હેલો ગાઈઝ, ધીસ ઇઝ ફૂડ જર્ની વિથ સોનુ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા ભીંડાનું શાક, જેમાં મેં આ રીતે ભીંડાને કાપી દીધા છે અને સમારી લીધા છે. તેમજ મેં થોડું સમારેલું લસણ, ડુંગળી, ટામેટાં અને મરચાં લીધા છે. સૌથી પહેલાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. અને એમાં જે ભીંડા આપણે સમારેલા હતા એને થોડાક ફ્રાય કરી લઈશું. આપણે 2 થી 3 મિનિટ જ આને ફ્રાય કરવાના છે, વધારે નહીં. હવે આ ફ્રાય થઈ ગયા છે, તો આપણે એને બીજા એક ડીશમાં કે વાસણમાં લઈ લઈશું. તેલ ઓલરેડી ગરમ છે એટલે હું આમાં જીરું, થોડું લસણ, જે સમારેલી ડુંગળી હતી એ, અને ટામેટાં, આ બધું આપણે મિક્સ કરી લઈશું. આ બધી જ પેસ્ટ આપણે નાખીને એને સરખી રીતે મિક્સ કરી લઈશું. તેમજ તેમાં 2 ચમચી મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. અને તેમાં થોડુંક પાણી એડ કરી લઈશું. જ્યારે તમને લાગે કે જ્યારે આ પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે, ત્યારે આપણે એમાં જે ફ્રાય કરેલા ભીંડા હતા એ એડ કરી લઈશું. તો હવે આપણે મસાલા ભીંડીનું શાક રેડી છે.